નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। સાબરકાંઠા જિલ્લાને 19 જનરક્ષક 112 વાન ફાળવવામાં આવી। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલે લીલી ઝંડી બતાવી 9 જનરક્ષક 112 વાનનું લોકાર્પણ કર્યું। તહેવારોને લઈ હિંમતનગર જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં શહેરમાં આવેલ આરટીઓ કચેરી થઈને પાણપુર, પાટિયા, મહેતાપુરા, ન્યાય મંદિર, હસનનગર, છાપરિયા વિવિધ વિસ્તારોમાં પોલીસનું ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી સાથે તમામ પીઆઈએ હાજરી આપી હતી। ગુજરાત રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તાજેતરમાં 500 જનરક્ષક અને 112 વાનનું લોકાર્પણ કર્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લામાં કુલ 19 બેઝ પોઈન્ટ પર જનરક્ષક 112 વાર ફાળવવામાં આવેલ છે, જે પૈકી 9 જનરક્ષક અને 112 વાન હાલ ફાળવવામાં આવતા બુધવારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું। ઈએમઆરઆઈ જનરક્ષક 112 કંટ્રોલ દ્વારા મળેલ કોલની 24 કલાક 7 દિવસ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સાથે જોડાણ કરી ઘટના સ્થળે પોલીસ ઇમરજન્સી સહિતની સંકલિત સેવા અદ્યતન ટેકનોલોજી સભર ડાયલ 112 જનરક્ષક સેવાનું લોકાર્પણ અને અમલીકરણ કાર્યરત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તહેવારોને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી હિંમતનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલની આગેવાનીમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યું હતું। ઇલિયાસ મંસૂરી સાથે સોએબ સૈયદ, સાબરકાંઠા ન્યૂઝ 24। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા। આપણા આખા ગુજરાત રાજ્યની અંદર નવો એક ઇમરજન્સી નંબર 112 હવે કાર્યરત થઈ ગયેલ છે। તે 112 નંબર જે છે તેની ઉપર આપણને કોઈપણ પ્રકારની વિપદા હોય, એ પોલીસને લગત હોય, ત્યારબાદ ફાયર વિભાગને લગત હોય, અથવા 108 એટલે કે આપણે હેલ્થ વિભાગને લગત હોય, અને તે ઉપરાંત પણ અન્ય કોઈ પણ ઇમરજન્સી સેવા જે છે એ 112 આપ ડાયલ કરશો તો તેની ઉપરથી આપને તાત્કાલિક મળી રહેશે। આ 112 સેવાના ભાગરૂપે પોલીસ વિભાગને લાસ્ટ સન્ડેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે તે લોકોએ ટોટલ 500થી વધારે આવી જનરક્ષક પીસીઆર જે છે તેને લોકાર્પણ કર્યું અને લીલી ઝંડી આપી, જેમાં આપણા સાબરકાંઠા જિલ્લાને નવીન અદ્યતન એવી 9 જનરક્ષક વાહનો મળેલી છે, અને તે ઉપરાંત અન્ય બીજી 10 જનરક્ષક વાહનો તૈયાર કરવામાં આવેલ છે। તેમ ટોટલ 19 જનરક્ષક વાહનો આખા સાબરકાંઠા જિલ્લામાં જે કંઈ પણ પોલીસ વિભાગને લગત આપની સમસ્યા હશે તેના નિરાકરણ અર્થે કાર્યરત રહેશે। તમામે તમામ જનરક્ષક વાહનો છે તેને અલગ અલગ પોઈન્ટ્સ પર હોલ્ડ કરવામાં આવેલી છે કે જ્યાંથી કોઈ પણ પ્રકારનો આપને સમસ્યા સર્જાય તો તુરંત એ પહોંચી શકે। તારીખ 5, 6 અને 7 એમ 3 દિવસ ટોટલ। 5 તારીખે ઈદે મિલાદ, 6 તારીખે ગણપતિજીના વિસર્જન અને 7 તારીખે ભાદરવી પૂનમનો જે મેળો છે તેની પૂર્ણાહુતિ છે। આમ 3 દિવસ સળંગ સતત તહેવારોની ઉજવણી આપણા ગુજરાત રાજ્યમાં થવા જઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર તેને અનુલક્ષીને યોગ્ય તકેદારી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, અને આજરોજ હિંમતનગરની અંદર આખા સિટીની અંદર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આખા હિંમતનગર સિટી વિસ્તારની અંદર અને ગ્રામ્યના અમુક સંવેદનશીલ વિસ્તારોની અંદર પણ ફ્લેગ માર્ચ કરવામાં આવનાર છે।